નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ચંડિકાય. આજે આપણે જાણીશું કે ફેબ્રુઆરી 2026નો સમયગાળો કઈ રાશિઓ છે એ રાશિઓવાળા જાતકોને ખૂબ લાભદાયી આ મહિનો બનવાનો છે. તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફેબ્રુઆરી 2026માં ગ્રહોની ખાસ સ્થિતિના કારણે આ 3 રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે. આ સમયમાં ગુરુ, શુક્ર અને બુધની શુભ દ્રષ્ટિથી ધન, કારકિર્દી અને સફળતાના યોગો બનતા હોય તેવું જણાય છે. ચાલો જાણીએ કે એ ભાગ્યશાળી 3 રાશિઓ કઈ છે. પ્રથમ રાશિ છે મેષ રાશિ. તો મેષ રાશિવાળા જાતકો માટે આ ફેબ્રુઆરીનો સમયગાળો ખૂબ જ સુંદર રહેવાનો છે. આર્થિક લાભ તેમને થવાનો છે. નોકરીમાં, ધંધામાં, વેપારમાં પ્રમોશન અથવા ધન લાભ થવાની સંભાવના થતી હોય તેવું જણાય છે. નવી તકો પણ તેમને મળી શકે છે. બિઝનેસમાં વૃદ્ધિ પણ થઈ શકે છે. લાંબા સમયથી અટકાયેલા કામ હવે પૂર્ણ થતા હોય તેવું જણાય છે. નસીબ તમારો સાથ આપશે. બીજા નંબરની રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિવાળા જાતકો માટે પણ માન સન્માન તેમનું વધશે તથા સરકારી કામોમાં સફળતા પ્રાપ્ત થતી હોય તેવું જણાય છે. ધન પ્રાપ્તિના પણ અત્યંત શુભ યોગ બની રહ્યા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને મોટો નિર્ણય લેવાથી અત્યંત લાભ થતો હોય તેવું જણાય છે. અને ત્રીજી રાશિ છે ધનરાશિ. ધનરાશિવાળા જાતકો માટે પણ વિદેશ યાત્રાના યોગો બની રહ્યા છે. વેપાર ધંધાની અંદર મોટો ફાયદો થઈ શકે તેમ છે અથવા શેર બજારમાં પણ શુભ ફાયદો થઈ શકે તેમ છે. નવું રોકાણ કરશો તો તે રોકાણની અંદર તમને લાભ થતો હોય તેવું જણાય છે. ફેબ્રુઆરી મહિનામાં તમારા માટે સોનાની તક હોય તેવું જણાય છે. અંતમાં એટલું જ કહીશ કે અહીં જો તમારી રાશિ આવતી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખતા જજો. આવી જ જ્યોતિષને લગતી, ધર્મને લગતી, શાસ્ત્રને લગતી જાણકારી પ્રાપ્ત કરવા માટે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્તે.